Hello friends, myself Chikisha Darji from Department of Botany, R. Mehta College of Science and CL Parikh College of Commerce, Palanpur. મારે તમારા સેમ 5ની અંદર સબ્જેક્ટ ઇલેક્ટિવ લેવાનું છે. તમારા સબ્જેક્ટ ઇલેક્ટિવનું નામ છે એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ. તો કે પ્રદૂષણ એટલે શું? જો કે તમે બધા આ શબ્દથી વાકેફ જ છો. પ્રદૂષણના કારણે અત્યારે ઘણી બધી ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેમ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, એસિડ વર્ષા, ઓઝોન સ્તરનું વિઘટન. આ બધી સમસ્યાઓ વૈશ્વિક સમસ્યાઓ છે, કોઈ પણ એક દેશની સમસ્યા નથી. તો પ્રદૂષણ એ ટોપિક સમજવો આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો કે સૌથી પહેલાં તો પ્રદૂષણ એટલે શું? તો પર્યાવરણને અશુદ્ધ કરવાની ઘટનાને પ્રદૂષણ કહે છે. એવી કોઈ પણ પ્રવૃત્તિ જે કુદરતી હોય અથવા તો માનવ સર્જિત હોય, તો એ પ્રવૃત્તિ દ્વારા જો પર્યાવરણને નુકસાનકારક અસર થાય, એની અંદર નુકસાનકારક બદલાવ આવે, તો એ ઘટનાને આપણે કહીએ છીએ પ્રદૂષણ. ઓડમ નામના વૈજ્ઞાનિકે તેની વિસ્તૃત વ્યાખ્યા આપેલી છે, જે આપણે જોઈએ તો કે આપણા જમીન, પાણી કે હવાના ભૌતિક, રાસાયણિક કે જૈવિક ગુણધર્મોમાં થતા અનિચ્છનીય ફેરફારો જે મનુષ્ય તેમજ ઇચ્છનીય જાતિને નુકસાનકારક અસરો કરે તેને પ્રદૂષણ કહે છે. તો કે મોટા ભાગે અત્યારે આપણે જોઈએ તો પ્રદૂષણના આપણે મુખ્ય 4 પ્રકાર પાડી શકીએ: જમીનનું પ્રદૂષણ, પાણીનું, હવાનું પ્રદૂષણ અને છેલ્લું છે ધ્વનિનું પ્રદૂષણ. તો મોટા ભાગે આપણે 3 વસ્તુ પર ધ્યાન આપવાનું છે: જમીન, પાણી અને હવા. તો આ ત્રણેય ઘટકોના ભૌતિક, રાસાયણિક કે જૈવિક ગુણધર્મોમાં થતા અનિચ્છનીય ફેરફારો. હવે સપોઝ આપણે લઈ લઈએ તો કે જમીન. તો જમીનના ભૌતિક ગુણધર્મો એટલે કે શું? તો કે જમીનના કણો, એના કણોની જે સાઇઝ હોય છે એ અલગ અલગ હોય છે, તો એ બદલાઈ જાય. ત્યારબાદ રાસાયણિક ગુણધર્મો લઈએ તો કે એ જમીનની અંદર રહેલા ખનિજ તત્વો, જે પોષક તત્વો હોય છે, એ પોષક તત્વોનું પ્રમાણ બદલાઈ જાય. અમુક પોષક તત્વોનું પ્રમાણ ખૂબ જ વધી જાય અથવા અમુકનું ખૂબ જ ઘટી જાય. તો એના કારણે એ જમીન જે છે એ અફળદ્રુપ બને છે. અને ત્યારબાદ એના જૈવિક ગુણધર્મો લઈએ તો કે એની અંદર જે આ ફેરફારો થાય છે, એનું રાસાયણિક બંધારણ બદલાય છે. એની અંદર એના કારણે એ જમીનની અંદર રહેલા જે સજીવો છે, જે બેક્ટેરિયા કહીએ અથવા જમીનની અંદર રહેલા અમુક પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય, તો એના પ્રમાણમાં એની અંદર એમને પણ અસરો થાય છે. તો આ થયો જમીનનો ભૌતિક, રાસાયણિક કે જૈવિક ગુણધર્મોમાં થતા અનિચ્છનીય ફેરફાર. ત્યારબાદ આપણે ધારો કે લઈ લઈએ પાણી. તો કે પાણીનું ભૌતિક બંધારણ, જેમ જમીનની અંદર પોષક તત્વો રહેલા હોય છે, એ જ રીતે પાણીની અંદર પણ પોષક તત્વો રહેલા હોય છે. તો એનું બંધારણ બદલાય, એના પ્રમાણમાં ફેરફાર આવે અને એ જ રીતે એની અંદર રહેતા સજીવો, ધારો કે જે પણ આપણે કહીએ દરિયા અથવા નદીમાં રહેતા જે જલદ સજીવો છે, એમને અત્યારે ખૂબ જ મોટું નુકસાન થાય છે. તો એના કારણે એ સજીવોની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે અને અમુક તો લુપ્ત થતા જાય છે. અને છેલ્લું છે કે હવા. તો કે હવામાં રહેલા વાયુઓ, જે આપણે કહીએ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, જે મુખ્ય વાયુઓ છે, તો આ વાયુઓના પ્રમાણમાં અત્યારે ફેરફાર થયો છે. જે આપણે કહીએ કે પહેલાં ઓક્સિજનનું પ્રમાણ હતું એના કરતાં અત્યારે ઘટી ગયું છે. એની સામે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કે જેનું પ્રમાણ વધતું ગયું છે, અને એ વાયુના કારણે અત્યારે ગરમી વધી રહી છે, જેને આપણે કહીએ છીએ ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને એના કારણે જ હવામાં રહેલા જે સજીવો આપણે કહીએ બેક્ટેરિયા હોય, વાયરસ હોય, તો એ સજીવોમાં પણ ફેરફાર જોવા મળે છે. તો હવે આ બધા જે ફેરફારો થાય છે એ અનિચ્છનીય ફેરફારો છે, કે જેના કારણે મનુષ્ય અને અન્ય જાતિઓ, કે આપણે પ્રાણી લઈ લઈએ અથવા તો વનસ્પતિ, એ જાતિઓને નુકસાનકારક અસરો થાય છે. તો આ ઘટનાને આપણે કહીએ છીએ પ્રદૂષણ. તો આપણે કહીએ કે પ્રદૂષણ એટલે કે ટૂંકમાં જે આપણા જમીન, પાણી કે હવા છે, એને જે નુકસાનકારક અસરો થાય છે એને આપણે કહીએ છીએ પ્રદૂષણ. ત્યારબાદ સેકન્ડ નંબરનો આપણો ટોપિક છે પ્રદૂષકો. પ્રદૂષકો કોને કહે છે? કે જીવાવરણમાં સજીવોને હાનિકારક નીવડે એવા દ્રવ્યોને પ્રદૂષકો કહીએ છીએ. આપણે આગળ કહ્યું કે કોઈ પણ કુદરતી અથવા માનવ સર્જિત પ્રવૃત્તિ અથવા તો એવા ઘટકો કે જેના કારણે પર્યાવરણ અશુદ્ધ થાય છે, તો એ ઘટનાને આપણે કહીએ છીએ પ્રદૂષણ. પરંતુ જે પ્રવૃત્તિ અથવા તો જે ઘટકોને કારણે પ્રદૂષણ ફેલાય છે, એ દ્રવ્યોને કહેવામાં આવે છે પ્રદૂષકો.
તો કે જીવાવરણમાં સજીવોને હાનિકારક નીવડે એવા દ્રવ્યોને પ્રદૂષકો કહે છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો કે પ્રદૂષણ ફેલાવનાર દ્રવ્યો અથવા તો ઘટકોને પ્રદૂષકો કહેવામાં આવે છે. પ્રદૂષકના ભૌતિક સ્વરૂપના આધારે એના 6 પ્રકાર પાડવામાં આવેલા છે. તો પ્રદૂષક કે એ ઘટકનું સ્વરૂપ કેવું છે એ સ્વરૂપના આધારે એના પ્રકાર પાડવામાં આવેલા છે. સૌથી પહેલો પ્રકાર છે વાયુ. તો કે વાયુ જેના દ્વારા મુખ્યત્વે હવાનું પ્રદૂષણ ફેલાય છે. વાયુઓમાં આપણને ખબર છે કે કાર્બન મોનોક્સાઇડ જે મોટાભાગે વાહનોના ધુમાડામાં રહેલો હોય છે. ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ કે જે ખનિજ તેલ અથવા તો જે આ બધી ફેક્ટરીઓ હોય છે એ ફેક્ટરીઓના કારણે એની અંદર રહેતા ઈંધણના દહનના કારણે ઉદ્ભવે છે. તો એ બધા થયા વાયુ પ્રદૂષકો. ત્યારબાદ સેકન્ડ નંબરની અંદર આવશે પ્રવાહી પ્રદૂષકો. પ્રવાહી પ્રદૂષકમાં આપણે લઈ શકીએ કે જે આ ડિટર્જન્ટ્સનું પાણી હોય છે કે એ પાણી શું થશે આગળ નદી અથવા તળાવ અથવા કોઈ પણ જળાશયની અંદર જશે તો એ જળાશયના પાણીને એ પ્રદૂષિત કરશે. હવે એ પાણી સપોઝ પીવાલાયક હોય તો ત્યારબાદ એ પીવાલાયક રહેતું નથી, એટલે કે શુદ્ધ રહેતું નથી, એ પાણી પ્રદૂષિત થઈ જાય છે. થર્ડ નંબરની અંદર છે ઘન. ઘન કચરો તો કે જે રસોડામાં અથવા તો કે ઘરનો ઘરગથ્થુ કચરો હોય છે અમુક પ્રકારની એના કારણે પ્રદૂષણ ફેલાય છે, એને આપણે કહીએ છીએ ઘન પ્રકારના પ્રદૂષકો. ચોથા નંબરમાં છે તરતા રજકણ. તરતા રજકણ એટલે કે વાતાવરણની અંદર રહેલા જે જમીનના કણો હોય છે અથવા તો કે પરાગરજ હોય છે તો કે આ બધાને આપણે કહીએ છીએ તરતા રજકણ જેના કારણે પ્રદૂષણ ફેલાય છે. પાંચમા નંબરની અંદર છે કિરણોત્સર્ગ પ્રદૂષણ. કિરણોત્સર્ગ એટલે કે વાતાવરણમાંથી આવતા જે હાનિકારક કિરણો હોય છે જેમ કે આપણે કહીએ અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણો. તો આ કિરણોના કારણે વનસ્પતિ, મનુષ્ય અને સમગ્ર જીવસૃષ્ટિને નુકસાનકારક અસરો જોવા મળે છે. જેમ કે મનુષ્યમાં આપણે કહીએ તો કે કેન્સરની બીમારી વધતી જાય છે કારણ કે પારજાંબલી કિરણોનું પ્રમાણ વધી ગયું છે. એ જ રીતે પારજાંબલી કિરણો વનસ્પતિને પણ નુકસાન કરે છે. વનસ્પતિ પર જો આ કિરણો પડે તો એની પેશીઓ જે છે એ મૃત્યુ પામી જાય છે અથવા તો દૂષિત થઈ જાય છે જેના કારણે વનસ્પતિનો વિકાસ રૂંધાય છે અથવા તો સમગ્ર વનસ્પતિ મૃત્યુ પામે છે. અને નંબર 6 છે ઘોંઘાટ, જે અત્યારે આપણે કહી શકીએ કે મોટી સમસ્યા બની રહી છે. મોટી મોટી ફેક્ટરીઓ, કારખાના, વાહનો આ બધાના હોર્નના અવાજ, ફેક્ટરીઓમાંથી આવતા અવાજ, તો એ અવાજનું પ્રમાણ જે એનું સાઉન્ડ છે એ ખૂબ જ વધી ગયું છે. એના કારણે ઘોંઘાટનું પ્રદૂષણ પણ અત્યારે ફેલાય છે. તો આ થયા પ્રદૂષકના 6 પ્રકાર: વાયુ, પ્રવાહી, ઘન, તરતા રજકણ, કિરણોત્સર્ગ અને ઘોંઘાટ. તેના આધારે વાયુ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, ઘન કચરાનું પ્રદૂષણ, તરતા દ્રવ્યોનું પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ, ઘોંઘાટનું પ્રદૂષણ જેવા પ્રકારો પડે છે. આપણે મુખ્ય આગળ જોયું એમ કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ. આપણને મુખ્યત્વે આ 3 બાબતો વિશે આપણે ધ્યાન આપવાનું છે. તો કે સૌથી પહેલું છે આપણે ઉપર છેલ્લી માહિતી લઈએ તો કે હવાનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ એના માટે મુખ્યત્વે વાયુઓ જવાબદાર છે. તો કયા કયા વાયુઓ? કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે જે વાયુઓના કારણે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, એસિડ વર્ષા આ બધી વૈશ્વિક સમસ્યાઓ જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડના કારણે ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જાય છે. સલ્ફર ડાયોક્સાઇડ જેના કારણે એસિડ વર્ષાનું સર્જન થાય છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના અન્ય ઓક્સાઇડને કારણે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ સર્જાય છે કે જે ધુમ્મસના કારણે ઘણા બધા સજીવો, પક્ષીઓ એ મૃત્યુ પામી જાય છે. તો એ છે હવાનું પ્રદૂષણ. સેકન્ડ નંબરમાં આપણે જોઈએ તો કે પાણીનું પ્રદૂષણ. પાણીનું પ્રદૂષણ આપણે કહ્યું એમ આગળ કે પાણીની અંદર અલગ અલગ પ્રકારના નુકસાનકારક દ્રવ્યો જ્યારે છોડવામાં આવે છે, કોઈ નદી, જળાશય અથવા દરિયો છે, અત્યારે આપણે જોઈએ કે દરિયાની અંદર જે શીપ આવતી હોય છે એની અંદર મોટા ખનિજ તેલ કે એ ઢોળાઈ જાય અથવા અન્ય ફેક્ટરીઓના દૂષિત પાણી છોડવામાં આવે છે. તો એ પાણી છોડવાના કારણે એ સમગ્ર દરિયો અથવા તો સમગ્ર જળાશય એ દૂષિત થાય છે. એનું પાણી પીવા લાયક રહેતું નથી અને તેમજ જે જલજ જીવ સૃષ્ટિ ત્યાં વસે છે એમના વસવાટ લાયક પણ રહેતું નથી. તો આ બધી પ્રવૃત્તિઓના કારણે પણ ઘણા જલજ સજીવો મૃત્યુ પામે છે. થર્ડ નંબરની અંદર છે જમીનનું પ્રદૂષણ. જમીનના પ્રદૂષણનું કારણ છે
સૌથી મોટું કારણ છે રાસાયણિક ખાતરો. કોઈ પણ રાસાયણિક ખાતર વધુ માત્રામાં જ્યારે જમીનમાં નાખવામાં આવે છે તો એ જમીનને દૂષિત કરે છે. થોડા સમયની અંદર જ એ જમીન ફળદ્રુપ રહેતી નથી. એની અંદર કોઈ પણ પાક અથવા તો વનસ્પતિ ઉગાડી શકાતી નથી, કારણ કે એની અંદર રહેલા નાઇટ્રોજન, સલ્ફરના આ બધાના ક્ષારો ખૂબ જ વધી જાય છે. એના કારણે એ જમીન દૂષિત બની જાય છે. બીજું છે કે કૃષિ દ્રવ્યો, જે પાકને બચાવવા માટે જંતુનાશક દવાઓ અથવા તો ઇન્સેક્ટિસાઇડ જે છે એ નાખવામાં આવે છે, તો એનું જ્યારે વધારે પડતું પ્રમાણ થાય છે ત્યારે પણ એ જમીન દૂષિત થાય છે. તો આ પ્રકારે આપણે એક ઉપર છેલ્લી માહિતી મેળવી કે પ્રદૂષણ અને એના કારણે કઈ કઈ અસરો થાય છે. તો પ્રદૂષણના કારણે કોઈ પણ નિવસન તંત્ર હોય, ચાહે એ જમીનનું નિવસન તંત્ર હોય, પાણીનું નિવસન તંત્ર, હવાનું અથવા કોઈ પણ નાના જળાશયનું નિવસન તંત્ર હોય, તો એને નુકસાન થાય છે. અને ત્યાં વસતા સજીવોના જીવનની ગુણવત્તા પણ બગડે છે, કારણ કે જ્યારે કોઈ પણ ફેરફાર થાય, ચાહે પોઝિટિવ હોય અથવા નેગેટિવ હોય, તો ત્યાં વસતા સજીવોને અસર થવાની જ છે. ચાહે એ અસર પછી નેગેટિવ હોય, એમને નુકસાનકારક હોય અથવા તો ફાયદાકારક હોય. તો આ પ્રદૂષણના કારણે એ સજીવોના જીવનની ગુણવત્તા પણ બગડે છે. જેમ કે આપણે કહીએ કે એમનું આયુષ્ય બગડે છે, અથવા તો એમનો જે વિકાસનો સમયગાળો છે, જે વિકાસની પ્રક્રિયા છે, એ ધીમી પડે છે અથવા તો બંધ થઈ જાય છે. તો અને તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. માનવી સમાજ પર પણ ગહેરી અસરો જોવા મળે છે. સામાજિક વ્યવસ્થા અને સંસ્કૃતિ પણ જોખમમાં મુકાય છે. આપણી નૈસર્ગિક સંપત્તિ પણ ઘટતી જાય છે. આપણી નૈસર્ગિક સંપત્તિ કે જેની અંદર આપણે ગણીએ છીએ કે ખનિજ તેલ, જે આ બધું પાણી, જમીનની ગુણવત્તા છે, આપણા જંગલો છે, આ બધાની ગુણવત્તા ઘટતી જાય છે. ધીમે ધીમે તે ઓછી ઉત્પાદક બનવા લાગી છે. આપણે સપોઝ જમીનનું ઉદાહરણ લઈ લઈએ, તો જમીનની અંદર રાસાયણિક ખાતરોના કારણે થોડા વર્ષો સુધી એ જમીન સારા એવા પ્રમાણમાં આપણને ઉપજ આપે છે, પરંતુ થોડા સમય બાદ એ જમીન અફળદ્રુપ બની જાય છે. તો આ થાય છે પ્રદૂષણની અસરો. હવે આપણે પ્રદૂષકોના પ્રકાર, જે આપણે પ્રદૂષકોના પ્રકાર જોયા એ એના ભૌતિક સ્વરૂપના આધારે પ્રકાર હતા. હવે આપણે જોવાનું છે કે એના વિઘટનની પ્રક્રિયાને આધારે પ્રદૂષકના કેટલા પ્રકાર પડે છે. તો કે વિઘટનની પ્રક્રિયા એટલે કે એ પ્રદૂષકો વિઘટનશીલ છે કે નહીં, વિઘટન એટલે કે એ પ્રદૂષકોનો નાશ થાય કે કેમ, એના આધારે એના બે પ્રકાર પડે છે: જૈવ વિઘટિત પ્રદૂષકો અને જૈવ અવિઘટિત પ્રદૂષકો. તો કે વ્યાખ્યા જોઈએ આપણે સૌથી પહેલા જૈવ વિઘટિત પ્રદૂષકોની. તો કે જે પ્રદૂષકોનું જૈવ પ્રક્રિયા વડે વિઘટન કરી શકાય તેવા પ્રદૂષકોને આપણે કહીએ છીએ જૈવ વિઘટિત પ્રદૂષકો. હવે જૈવ પ્રક્રિયા કોઈ પણ આપણે કહીએ કે એને સપોઝ કોઈ કેમિકલ ઉપર પ્રક્રિયા કરવામાં આવે તો એનું વિઘટન થઈ શકે, અથવા તો એનું દહન કરવામાં આવે. કોઈ પણ પ્રક્રિયા દ્વારા જો એનું વિઘટન શક્ય હોય તો એને આપણે કહીએ છીએ જૈવ વિઘટિત પ્રદૂષકો. એમાં દાખલા તરીકે આવશે ઘરગથ્થુ કચરો, પેસ્ટિસાઇડ, પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ્સ, તો ખનિજ તેલ, આ જે બધા કહેવાય છે એને આપણે કહીએ છીએ જૈવ વિઘટિત પ્રદૂષકો. મોટાભાગે આ પ્રદૂષકોનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થાય છે. જે આપણે કહીએ બેક્ટેરિયા છે અથવા તો અન્ય પ્રકારની ફૂગ હોય, તો આ ફૂગ દ્વારા આ પ્રદૂષકોનું વિઘટન શક્ય બને છે. અને એ જ રીતે ખનિજ તેલનું પણ વિઘટન શક્ય બને છે. તો આ રીતે એને કહેવાય છે જૈવ વિઘટિત પ્રદૂષકો. બીજો પ્રકાર છે જૈવ અવિઘટિત પ્રદૂષકો. તો એના કરતાં ઊંધું, કે જે પ્રદૂષકોનું જૈવ પ્રક્રિયા વડે વિઘટન ન કરી શકાય તેવા પ્રદૂષકોને કહેવામાં આવે છે જૈવ અવિઘટિત પ્રદૂષકો. જૈવ અવિઘટિત પ્રદૂષકોનું એક્ઝામ્પલ છે ઔદ્યોગિક કચરો, કૃષિજન્ય કચરો, ઇન્સેક્ટિસાઇડ્સ, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે. ઔદ્યોગિક કચરો એટલે કે અલગ અલગ પ્રકારના સપોઝ કેમિકલ્સ હોય, અથવા તો એવું પાણી હોય, અથવા એવી કોઈ બનાવટો બનાવવામાં આવેલી હોય કે જેનું દહન દ્વારા અથવા કોઈ પણ પ્રક્રિયા દ્વારા એનું નાશ શક્ય ન હોય. ત્યારબાદ સેકન્ડ નંબરમાં છે કૃષિજન્ય કચરો. કૃષિજન્ય કચરો એની અંદર એ કે જંતુનાશક દવાઓ હોય, તો એ બધાનું વિઘટન શક્ય બનતું નથી.
જે કુદરતી ખાતર હોય છે એ કુદરતી ખાતરનું વિઘટન શક્ય બને છે, પરંતુ જે રાસાયણિક ખાતર અને ઇન્સેક્ટિસાઇડ્સ જે આપણે જંતુનાશક વાપરીએ છીએ એનું વિઘટન શક્ય બનતું નથી. એ ત્યાં જમીનમાં અને એ પાણીની અંદર એ સંગ્રહ પામે છે. ત્યારબાદ જે પાણી છે, ખેતરનું પાણી, એ જે જળાશયમાં છોડવામાં આવે એના દ્વારા એ પાણી પણ દૂષિત બને છે અને એ જમીનમાં જમાટ થાય છે તો એ જમીન પણ પ્રદૂષિત બને છે, પરંતુ એનું વિઘટન શક્ય બનતું નથી. ત્યારબાદ છે પ્લાસ્ટિક અને પોલિથીન. પ્લાસ્ટિક અને પોલિથીનનું આપણને ખબર છે કે એનું વિઘટન કોઈ પણ કાળે શક્ય નથી. આપણે પ્લાસ્ટિકને અથવા પોલિથીનને જમીનમાં દાટીએ તો જમીનનું પ્રદૂષણ કરશે. એ 10 વર્ષ પછી પણ એવું ને એવું આપણને મળે છે. એની અંદર કોઈ પણ ચેન્જ આવતો નથી. જો એને આપણે દહન કરીએ તો એના દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એના દ્વારા હવાનું પ્રદૂષણ ફેલાય છે, અને જો એનો પાણીમાં ત્યાગ કરવામાં આવે તો એ પાણીનું પ્રદૂષણ કરે છે. જે અત્યારે આપણને મોટાભાગના જળાશયોમાં આપણે જોઈએ છીએ, દરિયાઓમાં ને એમાં, કે જે લોકો ત્યાં ફરવા જાય, પ્લાસ્ટિકની બોટલ્સ હોય અથવા અન્ય પ્લાસ્ટિક પોલિથીન જે ત્યાં નાખી દે છે અને એના દ્વારા ત્યાંનું પાણી ખૂબ જ દૂષિત થાય છે, જે પીવા લાયક રહેતું નથી અને ખૂબ જ ગંદકી થાય છે. તો આ થયા પ્રદૂષકોના બે પ્રકાર, જૈવ વિઘટિત પ્રદૂષકો અને જૈવ અવિઘટિત પ્રદૂષકો. હવે આપણો જે ટોપિક આપણે મેઇનલી ભણવાનું છે હવાનું પ્રદૂષણ. આપણે આગળ માહિતી મેળવી કે તમામ પ્રદૂષણના કારણે કઈ અસરો થાય છે, શેના દ્વારા પ્રદૂષણ ફેલાય છે. હવે આપણો સબ્જેક્ટ છે હવાનું પ્રદૂષણ. તો કે હવાનું પ્રદૂષણ એ ખૂબ જ સામાન્ય છે અને ઘણું ભયજનક છે. હવે આપણા દેશના ઘણા મોટા શહેરો તેમાં સમાવિષ્ટ છે. માત્ર આપણો દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર આ સમસ્યા સર્જાયેલી છે, કારણ કે આપણા દેશ કરતાં પણ જે બીજા બધા વિકસિત શહેરો છે એની અંદર તો ફેક્ટરીઓ, રિફાઇનરીઓ, એની સંખ્યા ખૂબ જ વધારે છે. તો ત્યાં આપણા દેશ કરતાં પણ ઘણું વધારે પ્રદૂષણ જોવા મળે છે. આપણા દેશના મોટા શહેરો આપણે જોઈએ કે બોમ્બે, આપણા ગુજરાતનું અમદાવાદ, કોલકાતા, આ બધા જે શહેરો છે એ ખૂબ જ પ્રદૂષિત શહેરોમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે હવાના પ્રદૂષણની વ્યાખ્યા જોઈએ તો કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે એના પ્રમાણે હવાનું પ્રદૂષણ એટલે હવામાં રહેલા પદાર્થોનું સંકેન્દ્રણ મનુષ્ય તથા પર્યાવરણને નુકસાન કરે તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવામાં રહેલા પદાર્થો એટલે આપણે કહીએ કે અલગ અલગ પ્રકારના વાયુ હોય અથવા જમીનના અથવા તો રજકણ હોય, પરાગરજ હોય, આ બધા પદાર્થોનું જે પ્રમાણ છે એ પ્રમાણના કારણે જો મનુષ્ય અથવા તો પર્યાવરણને નુકસાન થાય તો એને આપણે કહીએ છીએ હવાનું પ્રદૂષણ. સપોઝ આપણે કહીએ કે હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જરૂરી છે, પરંતુ જો અમુક હદ કરતાં એ વધી જાય તો તે હવાનું પ્રદૂષણ સર્જે છે અને કાર્બન ડાયોક્સાઇડના કારણે મનુષ્યને શ્વાસની તકલીફ, અમુક ફેફસાની બીમારી, એ પ્રકારની બીમારી જોવા મળે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય છે. એ રીતે અન્ય પ્રકારના જે આપણે કહીએ કે મિથેન, જે હાઇડ્રોકાર્બન વાયુ હોય, આલ્ડીહાઇડ હોય, તો આ પ્રકારના દ્રવ્યોનું પ્રમાણ જો અમુક લિમિટ કરતાં વધી જાય તો તે હવાનું પ્રદૂષણ સર્જે છે. હવાના પ્રદૂષણના સ્ત્રોત. હવે આપણે જોવાનું છે કે હવાનું પ્રદૂષણ શેના દ્વારા સર્જાય છે. તો મોટા ભાગે તો આપણને ખબર છે કે વાહનોના ધુમાડા હોય અથવા તો ફેક્ટરીઓના ધુમાડા, ચીમનીઓના ધુમાડા, આ હવાના પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત છે. તો આપણે જોવાનું છે કે હવાના પ્રદૂષણ માટે જવાબદાર સ્ત્રોત કુદરતી તેમજ માનવ પ્રેરિત હોય છે. એવું નથી કે માત્ર માનવ સર્જિત પ્રવૃત્તિઓ જ હવાનું પ્રદૂષણ અથવા કોઈ પણ પ્રકારનું પ્રદૂષણનું કારણ છે. કેટલીક એવી કુદરતી પ્રવૃત્તિઓ છે, કુદરતી પદાર્થો છે જે પ્રદૂષણ માટે જવાબદાર છે. સપોઝ આપણે કહીએ કે કુદરતી સ્ત્રોતોમાં શું આવે તો કે હવામાં તરતા રજકણ એટલે કે માટીના કણો, વનસ્પતિની પરાગરજ, ધુમાડા તથા લાવા ફાટવાથી પથરાતા દ્રવ્યો ગણી શકાય. આ જે છે એ કુદરતી સ્ત્રોત છે. ત્યારબાદ સેકન્ડ નંબરમાં આપણે જોઈએ તો કે માનવ પ્રેરિત સ્ત્રોત. મુખ્ય કારણ માનવ પ્રેરિત સ્ત્રોત છે. માનવ પ્રેરિત સ્ત્રોતોમાં જોઈએ તો કે ઔદ્યોગિક સંસ્થાનોની ચીમનીમાંથી નીકળતા દ્રવ્યો, થર્મલ પાવર સ્ટેશનો કે જે જગ્યાએ ખનિજ પદાર્થોનું દહન કરવામાં આવે છે અને એના દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, થર્મલ પાવર સ્ટેશનો. અને ગૃહ વપરાશ છે. ગૃહ વપરાશની અંદર જે આપણે મોટાભાગે પ્લાસ્ટિક્સ અથવા પોલિથીન્સ જે આપણે બધો યુઝ કરીએ છીએ તો એના કારણે પણ હવાનું પ્રદૂષણ ફેલાય છે. તો હવે આ જે છે
એ હવામાં રહેલા વાયુઓનું પ્રમાણ છે. પ્રદૂષિત વાયુઓનું પ્રમાણ કેટલું છે? તો કે સૌથી વધારે પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનો મુખ્ય સ્ત્રોત છે ફોસિલ ફ્યુલ્સ, એટલે કે ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ, એનું દહન, કોલસાનું દહન. ફેક્ટરીઓની અંદર વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, ઉર્જા ઉત્પન્ન કરવા માટે કોલસાનું, ખનિજ તેલનું દહન કરવામાં આવે છે. વાહનોની અંદર પેટ્રોલ, ડીઝલનું દહન થાય છે. તો આ બધા જ કારણોને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, કે જેનું સૌથી વધારે પ્રમાણ છે 58%. ત્યારબાદ જે ડિફોરેસ્ટેશન એટલે શું? કે જંગલોનો વિનાશ. અત્યારે શું કરવામાં આવ્યું છે? જેમ જેમ જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, ખેતીલાયક જમીનની ફળદ્રુપતા ઘટતી રહી છે, એ રીતે માનવી જંગલોનો વિનાશ કરીને એટલા ભાગમાં ખેતી કરે છે. આપણને ખબર છે કે રાસાયણિક ખાતરો અને અન્ય પ્રવૃત્તિઓના કારણે એ જમીનની ફળદ્રુપતા લાંબો સમય ટકવાની નથી, પરંતુ આ પ્રવૃત્તિના કારણે ધીમે ધીમે જંગલોનું પ્રમાણ ઘટતું જાય છે. અને આપણે કહીએ કે જંગલો એ ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ એનું નાશ થવાને કારણે અને ત્યાં બીજી ફેક્ટરીઓ અથવા શહેરીકરણની પ્રક્રિયા થાય અથવા ખેતીલાયક જમીન બનાવવામાં આવે, તો એના કારણે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ અને બીજા અન્ય પ્રદૂષક વાયુઓનું પ્રમાણ વધતું જાય છે. તો એના કારણે ડિફોરેસ્ટેશનના કારણે 16% CO2 ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે અન્ય પ્રદૂષક વાયુઓ જોઈ લઈએ, તો કે જે મિથેન છે. મિથેન એટલે કે અલગ અલગ પ્રકારની વિઘટનની પ્રક્રિયાઓના કારણે, આથવણની પ્રક્રિયાઓના કારણે આ વાયુ ઉત્પન્ન થાય છે. કે કેટલીક જગ્યાએ જે ગંદકી હોય છે, ત્યાં અમુક કોઈ પ્રાણી મૃત્યુ પામ્યું હોય અથવા કોઈ વનસ્પતિ કે કોઈ પણ, તો જ્યારે એના વિઘટનની પ્રક્રિયા થાય ત્યારે મિથેન વાયુ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને એ હવાને પ્રદૂષિત કરે છે. નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, જે આપણને ખબર છે કે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ માટે જવાબદાર છે. અત્યારે આપણે કહીએ કે આપણા દેશની અંદર આ સમસ્યા માટે જાણીતું શહેર છે દિલ્હી. દિલ્હીની અંદર આપણને ખબર છે એવું ધુમ્મસ સર્જાય છે કે જેના કારણે ઘણા દિવસો સુધી ત્યાં બધું જ વાહન વ્યવહાર અથવા બધી જ પ્રવૃત્તિઓ ઠપ કરી દેવી પડે છે, કારણ કે એ જે હવા હોય છે એ હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, એનું પ્રમાણ એટલું વધુ હોય છે કે એ હવા શ્વાસ લેવા લાયક હોતી નથી અને એના કારણે અલગ અલગ પ્રકારની શ્વાસની, ફેફસાની બીમારીઓ જોવા મળે છે. જે હેલોકાર્બન્સ, એનું પ્રમાણ છે 1%. તો આ આપણે જોયું કે વાતાવરણની અંદર પ્રદૂષક વાયુઓ ફેલાવનારી પ્રવૃત્તિઓના કારણે એમનું વાયુઓનું પ્રમાણ કેટલું છે. આ જે છે એ ગ્રાફના આધારે, તો જે આગળ જોયું એ જ છે કે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ ખનિજ પદાર્થોના દહનના કારણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સેકન્ડ નંબરની અંદર કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ડિફોરેસ્ટેશન એટલે કે જંગલોના વિનાશને કારણે ઉત્પન્ન થાય છે. થર્ડ નંબરમાં છે મિથેન. ફોર્થ નંબરમાં છે નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રોજનના જે ઓક્સાઇડ્સ ઉત્પન્ન થાય છે. અને છેલ્લું છે હેલોકાર્બન્સ. તો આ હેલોકાર્બન્સ જે છે એ આપણે કહીએ કે આપણા રેફ્રિજરેટર્સ, જે એસી છે, આ બધાની અંદરથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ હેલોકાર્બન્સ હોય છે, કે જેના કારણે હવા પ્રદૂષિત થાય છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રદૂષણના સ્ત્રોતો વિશે વિસ્તારથી ચર્ચા કરશું. થેન્ક યુ.